ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्यापेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र तिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्वरं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे
વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. તો આપણે ત્રીજા સ્કંદના 29મા અધ્યાયમાં જોતા હતા. માં દેવહૂતિએ કપિલ ભગવાનને ભક્તિ માર્ગના ને વિસ્તારથી કહેવાનું કહ્યું અને સાથે સાથે મનુષ્યના જીવનમાં વૈરાગ્ય આ રાગમાંથી વિરતિ થાય એ પણ માટે કાલ ભગવાનના સ્વરૂપની પણ પૂછા કરવામાં આવી. ભગવાન કપિલ ભગવાને માના પ્રશ્નનો સ્વીકાર કરીને ભક્તિ યોગનો વિસ્તાર એમણે કીધું. કેવી રીતે કે પહેલાં તો 3 વાત કીધું કે તામસી ભક્ત કેવો હોય છે, રાજસી ભક્ત કેવો હોય અને સાત્વિક ભક્ત કેવો હોય, અને એ પ્રમાણે પાછા 9 ભક્તિના 9 × 9 81 પ્રકારની પણ અહીંયા વાત નથી કરી, પણ ખાલી ઉલ્લેખ કરવામાં આવ્યો. અને ત્યાર પછી નિર્ગુણ ભક્ત કોને કહેવાય? નિર્ગુણ ભક્તિનું લક્ષણ પણ બતાવ્યું કે જેણે ભગવાનના ગુણના શ્રવણ માત્રથી જ ભગવાન બધાના હૃદયમાં રહેલો છે એના માટે અવિરત એક પ્રેમ ઉત્પન્ન થઈ જાય. જેમ ગંગાનો પ્રવાહ સમુદ્રને મળે છે એમ સતત ભગવાનના નામ સ્મરણનું એનું અનુસંધાન સતત ચાલતું હોય. એને કેવું? અહેતુકી, કોઈ પ્રકારના હેતુ વગર, એટલે કે કોઈ પ્રકારના ફળના સંકલ્પ વગર અને ભેદ રહિત જે ભક્તિ છે એને નિર્ગુણ ભક્તિ કહી. અને ત્યાર પછી આવા નિર્ગુણ ભક્ત કે જેને કશું જોઈતું જ નથી, એને તમે સાલોક્ય સામીપ્ય કોઈ પણ પ્રકારની ગતિ આપો અને કશામાં રસ નથી, બસ ભગવાનનું નામ ભગવાનની સેવામાં જ એ લોકો રત હોય છે. અને એ લોકો આવા ભક્તો જે છે એ શું કરે છે? એને આત્યંતિક ભક્તિ કીધી, જેના કારણે એ 3 ગુણોને કાયરૂપા સંસારને ઓળંગીને જીવ મારા બ્રહ્મભાવને પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. અને આવું યોગ્ય બનવું હોય તો આપણે શું કરવું જોઈએ? 15મા શ્લોકથી વાત કરી, 15થી આપણને 19 શ્લોક સુધી. તો એમાં એમણે એટલું જ કહ્યું કે જે દરેક વ્યક્તિએ પોતાના નિત્ય અને નૈમિત્તિક કર્મ એ કોઈ પણ પ્રકારની કામના વગર, સામાન્ય કહેવામાં આવે છે કે તમે દરરોજ સવારે જો જને પ્રાપ્ત કરી હોય તો સંધ્યાવંદન કરો અથવા તો પૂજા પાઠ કરો, એનું કોઈ ફળ જ નથી. કારણ કે ભગવાન તમને આપ્યું છે એટલે તમારે આટલું તો કરવું જ જોઈએ એવું લોકો પણ કહે છે. પણ અહીંયા શું કહે છે કે નિત્ય અને નૈમિત્તિક કર્મ પોતાના ધર્મ પ્રમાણે એમણે કરવા જોઈએ, શ્રદ્ધાયુક્ત કરવા જોઈએ. એટલું જ નહીં, એમાં કોઈ પણ પ્રકારની હિંસાથી મુક્ત નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ અશુદ્ધ અંતઃકરણ થયેલો ભક્ત મને પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, મારી પ્રતિમાનમાં દર્શન, ચરણ સ્પર્શ, અર્ચના, સ્તવન, અભિવાદન અને ધૈર્ય અને વૈરાગ્ય યુક્ત થઈને જ્યારે કરે ત્યારે એ શુદ્ધ ચિત્ત થઈને મને પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, શ્રેષ્ઠ મનુષ્યોનું ખૂબ સન્માન કરવાથી, દિનજનો પર દયા કરવાથી અને પોતાના સમાન લોકો સાથે મિત્રતા રાખવાથી અને યમનું પાલન કરવાથી પણ એ મને પ્રાપ્ત કરે છે. આમ ભગવાન કહે છે કે જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય છે એને મારા ગુણનું શ્રવણ કરતાં અનાયાસે મને પ્રાપ્ત કરે છે. જેમ વાયુ છે એ ગંધને પોતાના આશ્રય સ્થાનમાંથી ઘ્રાણેન્દ્ર સુધી
સહજ રીતે પ્રાપ્ત થાય છે, એની તરફ ઢળી જાય છે. જ્ઞાનેન્દ્રિયને પ્રયત્ન કરવો પડતો નથી એવું કહેવાય. જઈએ તો બધી વાયુ એના જે પુષ્પની સુગંધ હોય કે જે હોય ગંધ એ જ્ઞાનેન્દ્રિય સુધી તરત પહોંચાડે છે. એમ ભક્તિયોગમાં તૈયાર થયેલું જે ભક્તિયોગમાં તત્પર છે ને રાગ દ્વેષથી શૂન્ય છે એ પરમાત્માને સહજતાથી પ્રાપ્ત કરે છે. જેમ સહજતાથી જ્ઞાનેન્દ્રિયને ગંધની પ્રાપ્તિ થાય છે એમ આ વ્યક્તિને કોઈ પ્રયત્ન પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કરવો પડતો નથી. અને એ બતાવ્યા પછી અંતઃકરણની શુદ્ધિ માટે બહુ જ મહત્વનું અંગ કયું કે હું બધાના સર્વના પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છું. એ બધામાં આત્મદ્રષ્ટિ કરવી, દરેક વ્યક્તિને સન્માન આપવું, એનો અનાદર ન કરો, એનો તિરસ્કાર ન કરો. પણ એમ તિરસ્કાર કરીને અનાદર કરીને કદાચ મારી પૂજા કરે ને તો એ કેવું છે? વિલંબનમ. એ તો ફક્ત એક પૂજાનું નાટક છે. ભલે ને અર્ઘ્ય આપે કે કંઈ પણ કરતો હોય પણ અર્ઘ્ય પણ સ્વીકાર કરતો નથી. એનું પૂજા ના જપ મારા માટે નાટક બની જાય છે. એટલું જ નહીં, એમણે આગળ પણ કહ્યું કે જે લોકો મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિને જ ભજે છે એ તો અગ્નિમાં ને પણ ભસ્મમાં આપણે હવીશ ભસ્મમાં તમે હવી નાખો તેનો કે અર્થ જ રહેતો નથી. એમ તમે એ લોકો કરે છે. અને બહુ જ મહત્ત્વની વાત તેમણે એ કરી કે મનુષ્યને આજે તમે જુઓ શાંતિમાં તો ભટકે છે, ક્યાંય શાંતિ નથી. આ કર્યું પેલું કર્યું પણ શાંતિ નથી. પણ શાંતિ ક્યાંથી મળે? એ પોતાની વર્તનને ક્યારેક ચકાસે છે ખરો? જ્યારે માણસ એ બહુ સ્પષ્ટ કહે છે ભગવાન 23મા શ્લોકમાં જો કહે છે દિશત પરકાયે મામ માનિનો ભિન્ન દર્શિનઃ ભૂતેષુ બદ્ધ વૈરસ્ય ન મન શાંતિ મૃચ્છતિ. એવા મન ક્યારેય શાંતિને પ્રાપ્ત કરતું નથી. કોણ છે? જે અન્યના દેહમાં રહેલો મારો, જે બીજા કોઈનો દ્વેષ કરે. અન્યના દેહમાં રહેલો મારો એટલે બીજાનો છે એને એમ લાગે છે હું આનો દ્વેષ કરું છું કારણ કે એણે મારી સાથે આવું કાર્ય કર્યું માટે આપણે એમ પહેલી વ્યક્તિ અંદર છે કે અમારા માટે દ્વેષી છે, મારો શત્રુ છે. પણ ખરેખર તો એ દ્વેષ કોનો કરે છે? વ્યક્તિનો નહીં, એમાં રહેલા પરમાત્માનો. અને એટલે કે છે મારો દ્વેષ કરે છે ને પોતે અભિમાની છે. હું તો શું તમને શું ખબર પડે હું ક્યાં છું? ઘણી વખત તમે જુઓ સરકારી નોકરીને એવું મળી જતું હોય ને તો એને કહે હા હું તો ભલે ને ક્લાર્ક હોય પણ મોટો સાહેબ હોય એ શું તેવું માની ન પોતાની જાતને છે એ કરતાં વધુ માની ન એટલું ને ભિન્ન દર્શી ન અને પ્રાણી માત્રમાં ભેદભાવ રાખીને એનો દ્વેષ કર્યો એ તો એને ક્યાંથી શાંતિ પ્રાપ્ત થાય? શાંતિ પ્રાપ્ત કરવી હોય તો નિરઅહંકાર બનવું પડે. હા, બધાને કોઈના માટે દ્વેષ ન કરે, રાગ પણ ના આવે. પછી દ્વેષની સાથે રાગ, કારણ કે રાગ હોય તો આસક્તિ આવે તો પછી ક્યાંક ને ક્યાંક કોઈને નુકસાન પહોંચાડવાના છે, દુઃખ આપવાના છે. એટલા માટે આવી વ્યક્તિ હોય તો જ થાય. અને એટલા માટે કહ્યું કે જે હે માતા પ્રાણીના સંબંધનો તિરસ્કાર કરીને કદાચ મને નાની મોટી બહુ બધી સામગ્રી ધરાવે, બહુ મોટી પૂજા પણ કરે ને તો એ પૂજા હું સ્વીકાર કરતો નથી. કોઈનો તિરસ્કાર કરીને પ્રાણી માત્રનો અને મને મોટી મોટી ભેટો ધરે, સોનાના મુગટો આપે, ગમે ત્યાં બધા જસ્ટ સોનાના મુગટ જેને આપ્યું એની વાત નથી કરતા, કારણ કે આજકાલ તો હવે ચતુર્થી આવશે ને ભગવાનને એ બધું મળવાનું છે ગણેશજીને. પણ એટલે કે એ આપે એનું ખોટું નથી, પણ તિરસ્કાર કરે, કોઈનું અવમાન કરે, અપમાન કરે તો મને એની પૂજા સ્વીકાર્ય નથી. તો ભગવાન અમારે કંઈ પૂજા ન કરવી? તો ના, જ્યાં સુધી હું સર્વ પ્રાણીમાં રહેલા પરમાત્માનો તમને અનુભવ ન થાય ત્યાં સુધી પૂજા જપ બધું ચાલુ જ રાખવું જોઈએ. સ્પષ્ટ કરે છે આપણે અર્થાત નહીં જાણવાનું. 25મા શ્લોકમાં સ્પષ્ટ ભગવાન કહે છે કે ત્યાં સુધી તારે અર્ચના ચાલુ રાખવી જોઈએ. આપણે 26 શ્લોક સુધી જરા જોયું છે કે વધારે ના ઘણા જોયા, બીજા 33 છે. અને ત્યાર પછી એમણે કહ્યું કે જે થોડો પણ ભેદ કરે છે એ ભય મહાન ભયને
પ્રાપ્ત કરે છે. એટલે ટૂંકમાં પોતાના કર્મો અનુસાર અનુષ્ઠાનપૂર્વક રચના કરવા છતાં પણ પ્રાણી માત્ર પર દયા કર્યા વિના એને સફળતા મળતી નથી. સંસાર એટલે જ હોય. એટલા માટે બહુ સુંદર વાત કરી કે જે જ્ઞાની છે એ શું કરે છે? સર્વ પ્રાણીમાં નિવાસ કરવા મારા એટલે કે અંતર્યામીને બીજાથી ભિન્ન જોતો નથી. એટલું જ નહીં, જે સન્માનીય છે એને સન્માન આપે છે, જેને કંઈક દયાની જરૂર છે એટલે કે જે દાનની જરૂર છે, કંઈક સેવાની જરૂર છે એને એ આપે છે. અને સમાન વ્યક્તિ માટે, દીન વ્યક્તિ માટે દયા, દાન વગેરે, અને સમાન વ્યક્તિ માટે મિત્રતા. આ વારંવાર ભગવાન જુદી જુદી રીતે કહી રહ્યા છે. એટલે કે યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે વ્યવહારમાં આ વસ્તુ હોવી જોઈએ. પોતાનાથી જે ચડિયાતો છે એને જરૂર સન્માન આપવું જોઈએ, અને જે ઉતરતો છે એની અવહેલના નથી કરવાની, પણ એના માટે સહાનુભૂતિ અને સમાન માટે મિત્રતા. આ જ વસ્તુ અહીંયા પણ વારંવાર ભગવાન કહે છે. તો એ આપણે જે મહાન છે, ઉત્તમ વ્યક્તિને બધું માન આપવું જોઈએ. તો ઉત્તમ વ્યક્તિ કોને ગણવી? એટલે ભગવાને પહેલાં તો એ કે છે એમાં અચેતન કરતાં ચેતન જીવો શ્રેષ્ઠ છે. ચેતન કરતાં શ્વાસ લેનારા, એમ કરતાં કરતાં કહેવા 2 પગવાળા મનુષ્ય એ શ્રેષ્ઠ છે. પણ 2 પગવાળા મનુષ્યમાં પણ કોણ શ્રેષ્ઠ છે? તો કે બ્રાહ્મણ. જો 31ના શ્લોકમાં કહે છે તતો વર્ણાશ્ચ ચત્વારઃ તેષાં બ્રાહ્મણ ઉત્તમઃ બ્રાહ્મણેષ્વગ્વેદજ્ઞઃ શર્તો અભ્યધિકસ્તતઃ. 31ના શ્લોકમાં ભગવાને કહ્યા 4 વર્ણવાળા મનુષ્ય એટલે 2 પગવાળા મનુષ્ય, એમાં 4 વર્ણ છે. એ 4 વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. પણ બ્રાહ્મણ કોને કહેવું? બ્રાહ્મણ કુળમાં અત્યારે કળિયુગના સંદર્ભમાં વાત કરે છે. કળિયુગના સંદર્ભમાં વાત કરીએ તો ફક્ત બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી બ્રાહ્મણ થઈ જતું નથી. કારણ કે જો ક્ષમો આપણે ભગવદ્ ગીતામાં કહે છે બ્રાહ્મણ કોને કહેવાય? તો કે શમો દમસ, બરાબર, સમો દમસ તપસ શૌચમ શાંતિ રાજ્ય મે વચ જ્ઞાન વિજ્ઞાન માસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજ. બ્રાહ્મણના સ્વભાવમાં જ આ છે. બ્રાહ્મણ કોને કહેવાય? જેમાં ક્ષમા છે, જેમાં સહિષ્ણુતા છે, જેમાં દમ ઇન્દ્રિયો પર નિગ્રહ છે. નાની નાની વાતમાં ગુસ્સો થઈ જાય તો એને બ્રાહ્મણ ન કહી શકાય. કારણ કે ગુસ્સો કેમ આવે છે? સ્વીકાર નથી માટે. વસ્તુનો જ્યારે સ્વીકાર ન થાય ત્યારે એક નાની વસ્તુ અહીંયા પડી હોય ને અહીંયા એ મુકાતી હોય અહીંયા, અને જો બીજે મુકાય તો પણ માણસ અકળાઈ જાય. એટલે એનામાં ક્ષમા, દયા, શૌચ, શાંતિ એ બધું નથી. એટલે ફક્ત કળિયુગ પ્રમાણે જોઈએ તો ભગવાન અહીંયા જે બ્રાહ્મણ ઉત્તમ કહે છે એ આ પ્રકારના ગુણ સહજ એનામાં છે એ ઉત્તમ છે. પછી એ કદાચ બ્રાહ્મણ શરીર ન પણ હોય, પણ જે બ્રહ્મમાં રમે છે એ બ્રાહ્મણ, જે પરમાત્મામાં રમણ કરે છે એ બ્રાહ્મણ, અને ઉત્તમ છે. અને બ્રાહ્મણમાં પણ જે વેદને જાણનાર છે તે, એટલે ખાલી વેદ એટલે 4 વેદના નામને, પણ 4 વેદના વિશે જાણનાર અને એના અર્થ જાણનાર એનાથી પણ શ્રેષ્ઠ છે. એટલે જેમ ઉત્તમ વ્યક્તિ આપતી જાય એમ એને વધારે સન્માન આપવું જોઈએ. અને એટલું જ નહીં, તો એટલે સુધી ભગવાને કીધું કે અર્થવેદકના સંશયને છેદનાર મહાન છે, પણ એનાથી મહાન કોણ છે? તો કે જેણે બધા કર્મનું ફળ અને પોતાનું શરીર પણ મને સમર્પણ કર્યું છે. મારી પ્રાપ્તિમાં જે સતત સમર્પિત છે એ ખરેખર શ્રેષ્ઠ વ્યક્તિ છે. એટલે સુધી આપણે ના હજી બાકી જ કર્યું. હજી 36 શ્લોક સુધી જોયું તો આપણે. અને ભગવાન કહે છે, ભગવાન એટલે ઈશ્વર પોતાના જીવ રૂપમાં અંશથી પ્રાણીમાં પ્રવેશેલો છે એમ સમજીને પ્રાણી માત્રને નમસ્કાર કરવા જોઈએ. બરાબર? આપણે બીજાને જોઈને નમસ્કાર કરે છે, વ્યક્તિને નહીં, એમાં રહેલા પરમાત્માને આપણે પ્રણામ કરીએ છીએ. અને હે માં ભક્તને યોગ
એ માનવી કહ્યું. માનવી મનોરાજા અને કુમારી, ભક્તિ અને યોગ મેં આપને કહ્યા. એ બંનેમાં કોઈ એકનો આશ્રય કરવાથી મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. હવે 36મો શ્લોક જ્યાં સુધી આપણે જોયું હતું. એતદ્ ભગવતો રૂપમ બ્રહ્મણ પરમાત્મનઃ પરમ પ્રધાન પુરુષમ દૈવમ કર્મ વિચેષ્ટિત. હવે કાળ ભગવાનની વાત કરી છે. અત્યાર સુધી પોતે ભક્તો કેવા છે એની ભક્તિની વાત કરી, ભક્તિ યોગની અને યોગની વાત કરી. હવે કાળ ભગવાન કોણ છે એ કાળનું સ્વરૂપનો પણ પ્રશ્ન પૂછ્યો તો 4થા શ્લોકમાં. એટલે કહે છે એતદ ભગવતો રૂપમ બ્રહ્મણ પરમાત્મનઃ પરમં પ્રધાન પુરુષમ દૈવમ કર્મ વિચેષ્ટિતમ. એતદ ભગવત, આ જ ભગવાનનું બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. શું છે? પ્રધાન પુરુષમ પરમ, જે પ્રધાન પ્રકૃતિરૂપ પુરુષરૂપ અને એનાથી પર જુદું. અને દૈવમ એટલે ભગવાનની ઈચ્છા, અને કર્મનો અર્થ છે અદૃષ્ટ કર્મ. કારણ કે દૈવમ એ ભગવાનની ઈચ્છા કહે છે અને અદૃષ્ટ કર્મ એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધને દૈવ ઈશ્વરની ઈચ્છાથી જે બધા ચેષ્ટિતમ એટલે જુદા જુદા પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની ચેષ્ટાઓના સ્વભાવ જે સંસાર છે એમાં ચેષ્ટા કરે છે એ કાળ ભગવાન કેવા છે? પહેલાં ભગવાન છે એ કાળ ભગવાને જ બ્રહ્મ અને પરમાત્મા કહે, પણ અહીંયા સ્પષ્ટ નામ આપશે, પછી આપણે જોઈશું. તો કે છે 37મા શ્લોકમાં રૂપભેદાસ્પદમ દિવ્યમ કાલ ઇત્યવિધીયતે ભૂતાનાં મહદાદીનાં યતો ભિન્ન દૃશાં ભયમ. એટલે કહે છે રૂપ ભેદાસ્પદમ કાલ દિવ્યમ કાલ ઇતિ અભિધીયતે. જે આગળ વાત કરીને એતદ ભગવાનના જે રૂપ છે કાળ ભગવાન એ કેવા છે? તો કે રૂપ ભેદાસ્પદમ, જુદા જુદા રૂપનો આશ્રય, આસ્પદમ એટલે આશ્રય, રૂપ ભેદાસ્પદમ એટલે જુદા જુદા રૂપનો આશ્રય એવું. કાળ ઇતિ અભ્યતે, પણ કેવું? દિવ્યમ. એ કેવું ભગવાન છે? અદ્ભુત પ્રભાવવાળું. દિવ્યમ એટલે અદ્ભુત પ્રભાવવાળું એવું ભગવાનનું જે રૂપ છે એને કાળ એ રીતે કહેવામાં આવે છે. એ કેવા છે? ભૂતાનાં મહદાદીનાં યતો ભિન્ન દૃશાં ભયમ. અને તે જ કાળ રૂપ કહેવામાં આવે છે. તે કાળ ભગવાન જે મહદાદિ, ભૂતાનાં મહદાદીનાં, જેનાથી મહદ આદિ તત્વો ભૂતાનાં યતો ભિન્ના અભિમાની ભેદદર્શી જીવને ભય થાય છે. એટલે કહે છે પ્રકૃતિના મહદાદી રૂપમાં તથા જગતના પદાર્થોમાં ફેરફાર થવાના કારણભૂત, અર્થાત રૂપ ભેદાદ આશ્રય કહ્યું ને એનો અર્થ આવો થશે. રૂપ ભેદાસ્પદમ એટલે કે પ્રકૃતિના મહદાદીના રૂપમાં તથા જગતના પદાર્થોમાં જે ફેરફાર થવાના કારણભૂત છે એ કોણ છે? કાળ ભગવાન. જે કંઈ ફેરફાર થાય છે એ કાળ ભગવાનના લીધે થાય છે, કાળ સ્વરૂપને લીધે થાય છે. અને આગળ પણ આપણે જોયું કે કાળના કારણે ગુણોમાં ક્ષોભ થયો. આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ત્રણેય ગુણ તો સામ્ય અવસ્થામાં છે, પ્રકૃતિ સામ્ય અવસ્થામાં છે, પણ એમાં સર્જન કેવી રીતે થાય છે? તો કાળ ભગવાને ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. ગુણોનો ક્ષોભ કરનાર કોણ છે? કાળ છે. એવું પણ આગળ કહેવાના છે. અને પહેલાં કેવા છે કાળ ભગવાન? દિવ્ય, અદ્ભુત પ્રભાવવાળા છે. એ આપણને એનો અદ્ભુત પ્રભાવ કેવો છે હવે આપણને છેક સુધી આ બધું બતાવશે કે કાળ ભગવાનનો પ્રભાવ કેવો છે, અદ્ભુત, એ આપણને બતાવશે. ટીકાકારે એ બધી ઘણી વાતો કરીશ, પણ આપણે સીધા અહીંયા જઈશું. પછી કાળ ભગવાનનો જે અદ્ભુત પ્રભાવ છે એ કયો છે? મુખ્ય પ્રભાવ કયો છે? ભય. કારણ કે વિષાત્મ ભય એક એવી વસ્તુ છે કે તો જ માણસ કામ કરે. જેમ આપણે સુંદરકાંડમાં આવે છે કે 3 દિવસ સુધી રામજી સમુદ્રના કિનારે બેઠા, એમને પ્રાર્થના કરી, પણ પછી પણ કંઈ સમુદ્રજીએ જવાબ આપ્યો નહીં. ત્યારે તુલસીદાસજી મહારાજ કહે છે ભય બેનું પ્રીતિનું હોય ગુસાઈ. રાઈટ, ભય બેનું પ્રીતિનું હોય ગુસાઈ. એટલે કદાચ
માણસને ડફણા મળે, ભય લાગે તો જ કદાચ એ કરી શકતો હશે. અને એ વસ્તુ અહીંયા આપણને બતાવે છે 38મા શ્લોકથી છેક સુધી. 38મો શ્લોક બોલીશું, બરાબર છે ને? 37માં આપણે જોયો, 36 હવે 8, બરાબર જ છે ને? હા, તો યોંત કોઈ ક્યાંથી કંઈ બોલ્યા મેં સાચું કે શું કહે છે? યોંત પ્રવિશ્ય ભૂતાની ભૂતૈરત્યખિલાશયઃ સ વિષ્ણુ આખ્યોદિયજ્ઞઃ અસૌ કાલ કલયતામ પ્રભુ. હવે આ કાલ ભગવાન કોણ છે? એના માટે કહે છે કે એ ભયનું કારણ છે. યો અંતઃ પ્રવિશ્ય ભૂતાની ભૂતૈ અતિ, પછી અખિલાશ્રય બાકી રાખીશું. અતિ એટલે ખાઈ જાય છે એટલે વિનાશ કરે છે, એને સંહાર કરે છે. કોણ? જે જે પરમાત્મા ભગવાન અંત પ્રવિશ્ય, જે અંદર પ્રવેશ કરે. ક્યાં પ્રવેશ કરે છે? ભૂતાની, પ્રાણી માત્રના અંતર પ્રવેશ કરીને ભૂતૈ અતિ, એ ભૂતોને જ ખાઈ જાય છે. પ્રાણીઓ દ્વારા જ પ્રાણીઓને ખાઈ જાય છે, કે એનો વિનાશ થાય છે, એનો નાશ થાય. ખાવું એટલે કે આપણે લાડુનું બધું ખાઈએ છીએ એમ નહીં, પણ એનો વિનાશ કરે છે, એનો નાશ કરે છે. પણ બધા કેવા છે? જે ભૂતો સાથે અંદર પ્રવેશ કરીને કેવા છે? સર્વા અખિલાશ્રય, સર્વનો આધાર બને છે. એટલે સર્વનો આધાર બને છે કોણ? સ વિષ્ણુ આખ્ય, જેને વિષ્ણુ કહેવામાં આવે છે. બરાબર? પ્રવેશ દ્વારા એ અંતરવ્યાપી છે અને સર્વનો આધાર છે, એટલે બહાર પણ એ વ્યાપ્ત છે. અંદર પણ વ્યાપ્ત છે કારણ કે પ્રવેશ કરે છે માટે, અને સર્વનો આધાર છે એટલે બહાર પણ બધામાં એ વ્યાપ્ત છે, તો જ બધાનો આધાર બની શકે. એટલે બહારની વ્યાપ્તિ કરી. એવા કાળનું વર્ણન કરતા ભગવાન કહે છે કોણ છે? વિષ્ણુ. એટલું નહીં, અધિયજ્ઞ અસૌ, અને જે અધિયજ્ઞ છે, અધિયજ્ઞ એટલે યજ્ઞના ફળના દાતા. અધિયજ્ઞ એટલે યજ્ઞ ફળના દાતા. અને એટલું જ નહીં, કાલ કલયતામ પ્રભુ, જે આ કાળ છે કલયતામ એટલે વસીકુર્વંતામ, બ્રહ્માદિના એટલે બ્રહ્માજી વગેરે જે વસીકૃત એટલે નિયામક, જે બ્રહ્માજી વગેરે પણ નિયામક છે, એનાય પ્રભુ છે. પ્રભુ એટલે વસી કરતા, જે વસી કરનાર છે એટલે કે નિયમન કરનાર છે. વસી કરનાર એટલે વસી કરવું એવું નહીં, પણ નિયમન કરનાર છે. બ્રહ્માજી વગેરે જગતના પદાર્થનું નિયમન કરે છે, એનું પણ નિયમન કરનાર છે, એટલે પ્રભુ. એટલે ખ્યાલ કાળ કોણ છે? કાળ ભગવાન. તો કે કાળ ભગવાન કોણ છે? એ જિજ્ઞાસા બતાવી તો કે છે એક તો એ યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ છે, જે કાળ છે. પછી શ્રુતિમાં પણ કહે છે યજ્ઞો વય વિષ્ણુ, અને પાછા અધિયજ્ઞ એટલે કર્મફળના દાતા પણ એ જ છે. પણ કેવા છે વિષ્ણુ ભગવાન? તો કે એનો વ્યાપક કેવો છે? તો કે અંતર પ્રવેશ તે અંદર વ્યાપ્ત છે, અને સર્વનો આશ્રયથી બહાર પણ છે. અને એટલું જ નહીં, બ્રહ્માજી વગેરે જે બધાના નિયામક છે એના પણ એ નિયામક ભગવાન કાળ છે. આમ કાળ ભગવાનની વાત કર્યા પછી હવે આગળ કહે છે 39મા શ્લોકમાં, એ કાળ ભગવાન આવા છે તો કેવા હશે? તો કે બહુ સુંદર વાત કરે છે. ન ચાસ્ય કશ્ચિદ દયિતો ન દ્વેષ્યો ન ચ બાંધવઃ આવિશ્યત્ય પ્રમતો અસૌ પ્રમત જન્મનંતરકૃતઃ. એટલે કાળ ભગવાન કેવા છે? તો કે આવિશ્યત એ પ્રવેશ કરે છે. પેલા આગળના પેલી લીટીમાં જોઈએ, ન અસ્ય કશ્ચિદ દયિત, દયિત એટલે પ્રિય, કોઈ એનો પ્રિય નથી, એ મારો છે. તો પછી દવલો છે તો ના ન દ્વેષ્ય, કોઈનો દ્વેષ્ય પણ નથી, દવલો પણ નથી. ન બંધુ બાંધવ, એટલે કાળ ભગવાન એમ કે હા મારો પ્રિય છે ને એને કંઈ કરવું નહીં, એને જતો કરે. તમે જો પ્રિય હોય તો એને કંઈ ન કરે. દ્વેષ્ય છે તો એને બરાબર 2 લાકડી વધારે મારો, નાને ફૂલ આપું તો કે ના. એને કોઈ પ્રિય પણ નથી, દ્વેષ્ય પણ નથી, કોઈનો સંબંધી પણ નથી, સગા પણ નથી, એના નિયમમાં કોઈ બાંધછોડ કરતા નથી. એટલા માટે કહે છે આવિશ્યતિ અપ્રમત, એ આમ સાવધાનીથી પ્રવેશ કરે છે. જેમ અહીંયા દ્રષ્ટાંત આપે છે કે ભક્ષણ કરવા માટે
વાઘ જેમ સાવધાન રહીને કોના પર હુમલો કરે? વાઘ છે એ સાવધાનીપૂર્વક કોના પર હુમલો કરી શકે? જે અપ્રમાદી છે. જે અસાવધાન છે એને જ કરે, સાવધાનને કશું કરી શકે નહીં. એટલે કે છે પ્રમત્તમ જન્મ અંતકૃત. એટલે પ્રમાદી મનુષ્યમાં પ્રવેશ કરે છે. કાળ ભગવાન જે અસાવધાન છે એને નાશ કરવા માટે સાવધાન રહીને પ્રમાદી મનુષ્યમાં પ્રવેશ કરે છે. એટલે કાળ ભગવાનને કોઈ પ્રિય પણ નથી, કોઈ દ્વેષ્ય પણ નથી, કોઈ બંધુ પણ નથી, પણ નાશ કરનાર આ કાળ ભગવાન એ સાવધાન રહીને જે પ્રમાદી છે એના ભલામાં પ્રવેશ કરે છે. બરાબર છે. પછી હવે આગળ કહે છે આ કાળ ભગવાન કેવા છે કે જે બધાને ભયમાં રાખે છે. કારણ કે ભય ન આપે તો કીધું ને, ભય બીનું પ્રીતિ ન હોય ગોસાઈ. આટલા વખત સુધી પ્રાર્થના કરી કંઈ કર્યું નહીં. જ્યાં ભય બતાવ્યો, સમુદ્રદેવ બહાર આવી ગયા અને પછી બધું માર્ગે બતાવ્યું, ભાઈ તમે આમ કરો, આમ કરો. એમ અહીંયા પણ કહે છે યદ ભયાત ભાતિ વાતોયમ સૂર્યસ્તપતિ યદ ભયાત વસતી દેવો ભગણો ભાતિ યદ ભયાત. જે ઉપનિષદમાં કઠોપનિષદમાં પણ કહેવાય છે યસ્ય ભયાત વાત આપણે વાયુ પવન બધા વાયુદેવ સૂર્યદેવ બધા છે એમના ભયથી જ કર્યા છે. એટલે માટે અહીંયા પણ કહે છે યદ ભયાત, જેના ભયથી વાત યદ ભયાત વાતી વાતો. એમ આ વાત એટલે આ વાયુ છે એ વાતી એટલે પ્રવૃત્તિ. એ બધી જગ્યાએ જેના ભયથી વાયુ વાય છે, પણ એટલે કે નિયમન મારે છે. વાયુને મન થાય તે વધારે વાય ને ત્યાં ઓછું કહે ને, એવું નથી કરી શકતા વાયુ. કારણ કે એના નિયમનમાં રહીને, એના નિયંત્રણમાં રહીને એ જે પ્રેરણા આપે એ રીતે. ક્યારેક વાવાઝોડું આવે તો પણ એની પ્રેરણાથી હોય છે. બાકી વાયુ સામાન્ય રીતે જે રીતે વાતો અહીંયા જ વાય, એકદમ મનમાં એવા હર્ષ આવી ગયો ને એકદમ વધારે વાય નાખે કોઈને ઉડાડી દે, એવું ન કરી શકે. એ તો એના ભયથી જ વાયુ પ્રવૃત્તિ. એટલું જ નહીં, સૂર્ય તપસી યદ ભયા, અને સૂર્ય પણ એમના ભયથી જ તપી રહ્યા છે. એટલે કે સૂર્ય પણ એમના ભયથી તપી રહ્યા છે. અને આગળ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે સૂર્યના તપવાથી જ વાદળ અને વરસાદ પણ એ થાય છે. એટલે સૂર્ય એમના ભયથી તપી રહ્યા છે. એક રીતે એમ થાય કે આજે તો રોજ તમે જુઓ ક્યારે સ્વામીજી મહારાજ કે સૂર્યને એવું ન થાય કે રોજ સવારમાં 6 વાગે ઉઠવાનું, પાછું ઉનાળો હોય ત્યારે 6 વાગે, શિયાળો તો 6:15. બોલું તો ઉનાળા અંદર ઘણા વહેલા ઉઠી જવું પડે બધાને પ્રકાશ આપવા માટે, પણ એમને ક્યારે રજા લેવી પડતી નથી. બસ એ તો ભગવાને આપી છે કામ ભયથી. આમ એ ભય કહે છે પણ નિયમનથી કરા જ કરે, એને ઓર્ડરમાં રહીને. અહીંયા ભયનો શબ્દ આપીએ છીએ પણ ત્યાં સ્વામી મહારાજ કહે કે બધું જ એના સ્થાને છે, ક્યારેય એમાં કોઈ ફેરફાર પડતો નથી. કેમ? ભગવાનનું નિયમનથી. અને અહીંયા આગળ કહે છે યદ ભયાત વર્ષતી દેવ. દેવ એટલે કોણ? આપણે ઇન્દ્રદેવ, જેના ભયથી બરોબર દેવ વૃષ્ટિ કરે છે. યદ ભયાત વર્ષતી દેવ, જેના ભયથી. યદ એટલે યસ્ય, યસ્ય એટલે કાલસ્ય. યદ છે ને યદ એટલે યસ્ય, યદ એટલે જે એટલે કોણ? કાળદેવના ભયથી દેવો વર્ષા કરે છે, ઇન્દ્ર વરસાદ કરે છે. ભગણ એટલે નક્ષત્રનો સમૂહ, એ પણ એમના ભયથી જ પ્રકાશે છે. ભાતિ યદ ભયાત, ભાતિ એટલે પ્રકાશે છે, જેમના ભયથી. આગળ કહે છે યદ વનસ્પતયો ભીતા લતા ચૌષધિભિઃ સહ સ્વે સ્વે કાલે વિગૃહ્ણન્તિ પુષ્પાણિ ચ ફલાનિ ચ. યદ વનસ્પતયો ભીતા લતા ઔષધિ છે, જેના ભયથી પામીને વનસ્પતિ, લતાઓ અને ઔષધિઓ. ઔષધિ એટલે જેને ઘઉંને પણ ઔષધિમાં જ ગણવામાં આવે છે. ઘઉં, ચોખા બધાને વ્રીને પણ ઔષધિ ગણવામાં આવે છે. એટલે આ બધા કે છે સ્વે કાલે, પોતાના કાળમાં. એટલે જે રીતે આપણે તો અત્યારે બધા કાળમાં બધું મળે. ગાજર શિયાળામાં જ હોય, પણ અત્યારે તમને ગાજર મળે ફ્રીઝ કરેલા, અથવા તો કે હાઇબ્રિડ
એવી પણ ગાજર બધું મળે, કેરી અમણ બધું મળે. કારણ કે એકાદ તો ફ્રીઝ કરેલો હોય કે પણ જે વનસ્પતિ વગેરે છે એ તો પોતાના પાડે જ એ સમયે ભગવાને નક્કી કર્યું છે કે અમુક સમયમાં અમુક જ શાક હોય, કેમ એ શરીરને માટે, લોકોના શરીર માટે આવશ્યક હોય. પણ આપણે તો પછી ગમે તે સમયમાં ગમે તે શાક ખાઈને વાપરીએ એ બરોબર નથી. કાયદી પણ સ્વે સ્વે કાલે અભિગૃહ્ણંતી એટલે પ્રકટયંતી. અભિગૃહ્ણંતી છે ને એ પ્રકટે એટલે એને આપણે બહાર લાવે છે. શું? પ્રકટયંતી પુષ્પાણી ફલાની છે. પોતાના સમય અનુસાર એના પર ફૂલો અને ફળો આવે છે. કોના ભયથી? એટલે ભયથી એટલે નિયમનથી. એના શાસનમાં બધું જ ઓર્ડરમાં છે, નિયમનમાં છે. વનસ્પતિઓ, લતાઓ, ઔષધિઓ પણ પોતાના સમય પ્રમાણે ફૂલ અને ફળો આપે છે. આગળ કહે છે 42મા શ્લોકમાં, સ્રવંતી સરિતો પીતા નો સર્પત્યુદધિર્યતઃ અગ્ને રિંદે સાગરી ભૂનમજ્જંતિ યદ્ભયા. સ્રવંતી સરિતો ભીતા. સરિતા નદી પણ એમના ભયથી વહી રહી છે. સ્રવંતી ભયા કરે છે. ન ઉત્સર્પતિ ઉદધિ યતઃ. યતઃ જેના લીધે, ઉદધિ ન ઉત્સર્પતિ. ઉત્સર્પતિ એટલે સ્વમર્યાદા ઉલ્લંઘ્યતિ. ન એટલે નહીં. ઉત્સર્પતિ પછી ઉદધિ નીકળશે યુમાંથી. ઉદધિ. ઉદધિ એટલે સમુદ્ર. સમુદ્ર પોતાની મર્યાદાને લાંઘતું નથી. એટલે કે શું? કે ઉદધિ સમુદ્ર એની જે મર્યાદા છે એ તો દરરોજ ગમે ત્યાં પહોંચીને બધાને ઘરને ડૂબાડી દે ને બધું કરે. વાર્તા જરૂર આવે. વાર્તા તમે સાંભળી હશે. જગન્નાથપુરીમાં દરિયા કિનારે હનુમાનજીને બેડી પહેરાવેલી છે. બેડી હનુમાન એમના મંદિર છે, દર્શન કરવા આવે તો. એ શેના માટે જ ખબર છે તમને વાર્તા? કે હનુમાનજીને જગન્નાથપુરીમાં કીધું તમે આ સમુદ્ર દેવ રોજ રાતે એટલો પ્રેમ થાય, સમુદ્ર ભગવાનને મળવા જતા રહે. એ બધું સમુદ્રનું પાણી જગન્નાથ મંદિરમાં આવવા લાગ્યું. એટલે પછી તમે અહીંયા રહો અને તમે તમારા ભયથી હનુમાનજીને કીધું આ સમુદ્રની અંદર રાત્રે આવવા દેશો નહીં. અને ન આવે, કારણ કે હનુમાનજી બેઠા ઊભા હોય ને સમુદ્ર ડરે, જઈ શકે નહીં ભગવાનના દર્શન કરવા માટે. પણ પછી એમને જમવામાં રોજ ભાત મળે, કારણ કે જગન્નાથ ભગવાને રોજ ભાત ધરાવે એટલે ભાતનો ભોગ આવે એ અમને આપે. હનુમાનજી કે તો રોજ ભાત ખાઈ કરીને કંટાળી ગયા. માના હાથના લાડુ મળે તો કેવું સારું. એટલે પહોંચી ગયા અયોધ્યા રાત્રે. હા, અને લાડુ ખાવા માટે. પછી લાડુ માય ખવડાવ્યા તો સીતાજી છે તો એ તો બધું ખવડાવ્યું પોતાના દીકરાને. પણ એ દરમિયાન બન્યું એવું કે સમુદ્રને ખબર પડી કે હનુમાનજી મહારાજ છે નહીં, પહોંચી ગયા. એટલે પછી કીધું કેમ આવું થયું? તો ભગવાનને તો બહુ લાડુ ખાવાની ઈચ્છા થઈ હતી તો હું મા પાસે ગયો હતો. કે એનો ચાલે. પછી ત્યાંથી એના પગમાં બેડી નાખી દીધી, કારણ કે જેથી સમુદ્ર ઉલ્લંઘન કરે નહીં. એ એક વાર્તા વાંચેલી. પણ અહીંયા તો એ કહે છે કે જ્યાં ભયથી ક્યારે સમુદ્ર પોતે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. એટલું જ નહીં, અગ્નિ ઇન્દે પછી આ મૂકવું પડે. અગ્નિ ઇન્દે દીપ્યતિ એટલે અગ્નિ છે એ ઇંધનમાં પ્રજ્વલિત થાય છે. એટલે આપણે ઇંધન એટલે લાકડું કેવું બધું કહીએ કે કોઈ પણ રીતે શું થાય કે તમે લાકડું ને પ્રગટાવો. હવે આપણે હવે જ શબ્દ વાપરીએ તો પણ એ કદાચ અગ્નિથી પ્રગટ જ ન થાય એવું નથી થતું. ચૂપ પ્રગટ થાય. દીપ્યતિ એટલે કે છે અગ્નિ ઇન્દે દીપ્યતિ. દીપ્યતિ શબ્દ ત્યાં નથી પણ આપણે ઉમેરવાનો છે. એટલે અગ્નિ પ્રજ્વલિત રહે છે, બરાબર. અગ્નિ હંમેશા ઇંધનમાં પ્રજ્વલિત રહે છે. પછી સગીરી છે ને, સગીરી ભીહી ભૂહુ ન મજ્જંતી યદ ભયાન. અને જેના ભયથી આ પહાડ અને ભૂ એટલે ભૂમિ દેવી પૃથ્વી એ ડૂબી જતી નથી. એવું કેમ? પર્વત સહિત પૃથ્વી ડૂબી જતી નથી. તમે એને ડૂબી જવાનું કારણ શું? પૃથ્વી કેમ ડૂબી જાય? તો કે આપણે ભાગવતમાં
અને રામાયણમાં ખાસ આવે છે કે પર્વતો સહિત પૃથ્વી, જ્યારે પૃથ્વીદેવ કહે છે મને પાપી મનુષ્યનો ભાર બહુ લાગે, એટલે અતિ પાપી મનુષ્યના ભારથી પૃથ્વી ડૂબી જતી નથી, પણ બહુ કષ્ટ પડે તો ધૈર્ય ધારણ કરે છે. અને જ્યારે કષ્ટ સહન ન થાય ત્યારે ગાય રૂપે એ બ્રહ્માજી પાસે જઈને પોતાના આ ભાઈ જે ભાર લાગી રહ્યો છે એ ભારને ઉતારવા વિનંતી કરી છે. અને પૃથ્વીદેવનું કેટલું ધૈર્ય છે, ગમે તે વખતે હોય, ગમે તે આપણે ખાડા ખોદી આ કરી કશું ધૈર્ય ગુમાવતા નથી, પણ અને ભાર કોનો લાગે છે? પાપીજનનો. ત્યાં કહે છે રામાયણમાં પણ પાપી વ્યક્તિનો ભાર સહન કરી શકતી નથી, અને ભાર સહન તો પણ સહન કરે છે. પછી બહુ થાય, જેમ રાવણે બધી માજા મૂકી દીધી, બધાને એટલું હેરાન કરવા માંડ્યો, પાપાચરણ કરવા લાગ્યા. ત્યાર પછી ગાયનું રૂપ લઈને માં ગયા, પૃથ્વીદેવી ગાયનું રૂપ લઈને ગયા. એટલે ટૂંકમાં ગીરી ભૂ ન મજ્જંતી યદ ભયા, જેના ભયથી પૃથ્વી અને પર્વતો પણ ડૂબી જતા નથી. હવે આગળ કહે છે 43મા શ્લોકમાં નભો દદાતિ સ્વસતાં પદમ યન્યમાદધ લોકમ સ્વદેહમ તનુતે મહાન સપ્તવિરાવૃતમ. નભ એટલે આકાશ, દદાતિ આપે છે શું? સ્વસતામ એટલે પ્રાણીઓ જે શ્વસન કરે છે, બરાબર, શ્વાસની ક્રિયા કરે છે એટલે પ્રાણીઓને દદાતિ આપે છે શું? પદમ. પદમ એટલે સ્થાન. આકાશને કોને આકાશ શું કહેવાય? જે અવકાશ પ્રદાતું આકાશ. સામાન્ય આકાશની વ્યાખ્યા શું કરવામાં આવે? અવકાશ પ્રદાતું આકાશ. જે અવકાશ પ્રદાન કરે, જે સ્થાન આપે એને આકાશ કામ છે. એટલે કે છે આકાશ છે એ પોતે, આમ તમે જુઓ કે છે આકાશ છે એ બધાને અવકાશ પ્રદાન કરે છે. એટલે અહીંયા કહે છે ટીકાકાર કે કાળની આજ્ઞાથી કે છે યસ્ય ભયાત, અહીંયા ભય શબ્દ નથી વાપર્યો, પણ આજ્ઞાથી આકાશ જે પ્રાણીઓને પ્રસિદ્ધ સ્થાન જે સ્વર્ગ વગેરે છે એને ધારણ કરે છે. આકાશમાં ક્યાં થાંભલા મૂકે ધારણ કરવા માટે? થાંભલા વગર બધાને એ ધારણ કરે છે. એટલે શ્રુતિમાં પણ આકાશથી સૃષ્ટિ, આકાશાત વાયુ એ બધી વાત થઈ છે. એટલા માટે કહે છે આકાશ બધાને પદમ યન્યમાત પદ, જેના નિયમાત એટલે જેની આજ્ઞાથી, જેના નિયમથી એ બધા આકાશ બધા પ્રાણીઓને અવકાશ પ્રદાન કરે છે. એટલું જ નહીં, લોકમ સ્વદેહે તનુતે મહાન સપ્તભિ આવૃતમ, 7 વડે ઘેરાયેલું. કોણ? મહાન એટલે મહત્તત્વ. મહાન એટલે મહત્તત્વ એટલે બ્રહ્માજી. હિરણ્ય ગર્ભને પણ મહત્તત્વ કહેવાય, અથવા તો બ્રહ્માજી, જે સ્વદેહમ લોકમ તનુતે સપ્તભિ આવૃતમ એટલે મહત્તત્વ જે 7 વડે ઘેરાયેલું. 7 તત્વ એટલે ગયા તો અહીંયા કહે છે ઓકે, અમે 7 તત્વનું બતાવ્યું નથી. આ શુદ્ધ આકાશ આદિ એટલે આકાશ, વાયુ, પૃથ્વી, જળ અને અગ્નિ, અને પછી પ્રકૃતિ અને પુરુષ. એ રીતે કહે, એક જ મિનિટ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને અહંકાર અને પ્રકૃતિ. આપણે પુરુષ અને પ્રકૃતિ કીધી, પણ આ પુરુષ એટલે અહંકાર અને પ્રકૃતિ. આજે 7થી ઘેરાયેલું વિચરાયેલું મહત્તત્વ સ્વદેહમ એટલે પોતાના દેહને, સ્વદેહમ લોકમ તનુતે એટલે બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે. એટલે ટૂંકમાં જગત વિસ્તાર કરે, જગતના અંગરૂપ જે વિરાટ પુરુષ જે કહે છે એટલે બ્રહ્માંડ, એ રૂપે પોતાનો વિસ્તાર કરે. કોણ છે? પહેલું આગળના શ્લોકમાં વાત કરી આકાશ એમના નિયમથી, એના નિયમ પ્રમાણે બધાને અવકાશ પ્રદાન કરે છે. અને મહત્તત્વ છે એ આ 7 વડે ઘેરાયેલું એટલે આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ અને અહંકાર અને પ્રકૃતિ 7થી વેચાયેલું દેહ બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે. હવે આગળ કહે છે 44મા શ્લોકમાં ગુણાભિમાનિનો દેવાઃ સર્ગાત વિશ્વસ્ય યદ્ભયા
વર્તન્તે અનુયુગમ એષાં વશમ એતચ્ચરાચરમ ગુણાભિમાનો દેવાઃ સર્ગાદિષુ અસ્ય છે ને સર્ગાદિશ્વ છે ને સ્વર્ગાદિષુ અસ્ય યદ ભયાદ એટલે જેના ભયથી છે જે કાળ ભગવાનના જે એટલે અહીંયા સમજી લેવાનું કે કાળ ભગવાનના ભયથી ગુણ અભિમાની દેવાહા એટલે સત્વ વગેરે ગુણોથી ના અભિમાનીને નિયંતા એ અભિમાની એટલે એનું તાદાત્મ્ય કહેવાય બરાબર ગુણોના નિયંતા જે બ્રહ્માજી વગેરે દેવો છે તે શું છે સર્ગાદિષુ દેવાહા યસ્ય ભયાદ વર્તન્તે એટલે જેઓ સર્ગ એટલે આપણે સર્જન કરો અથવા જગત જે ચરાચર જગતને અધીન છે બ્રહ્માજી વગેરે જે ગુણોના નિયંતા છે જેના ચરાચર જગત અધીન છે પણ એને અધીન કોણ છે કાળ ભગવાન અને એના ભયથી એ અનુયુગમ એસામ વસમ એ ચરાચરમ એટલે જેમને આ ચરાચર પણ અધીન છે તેઓ પ્રત્યેક યુગમાં બ્રહ્માજી વગેરે પ્રત્યેક યુગમાં વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરે છે એ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર પણ બ્રહ્માજી વગેરે દેવતાઓ કરે છે પણ એ કોના ભયથી કાળ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન એમના ભયથી કરે છે એ આગળ કહે છે છેલ્લો શ્લોક અને તમે જો એટલા બધા શ્લોકમાં એમણે કાળ ભગવાનનું દિવ્ય પ્રભાવ બતાવ્યો કે એનો પ્રભાવ કેવો દિવ્ય છે કે હાજરી માત્રથી આ બધા પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે બસ સન્નિધિ માત્રથી એ માયા આપણે આ સાતમા શ્લોકમાં સાતમા અધ્યાયમાં કહે છે મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નાને કૌંતે જગત વિપરિવર્તતે એ અહીંયા કાળ ભગવાન વાત કરે છે કે મારી સન્નિધિ માત્રમાં હાજરી માત્રમાં ત્યાં બધા જ પોતપોતાના કાર્ય વિના ભૂલ્યા કોઈ પણ પ્રકારના ચૂક વગર ભૂલ્યા વગર બધા કરી રહ્યા છે છેલ્લા શ્લોકમાં કહે છે સો અનંત કરે કાલો અનાદિરાદિકૃત્મય જનમ જનેન જનયત મારયત મૃત્યુનાંતકમ આ કાળ ભગવાન કેવા છે સહ તે એને કાળ ભગવાન અનંત અંતકર સ્વયં છે અનંત એટલે જેનો અંત નથી તેમ કાળ ભગવાન સ્વયં પોતે અનંત છે પણ કેવા છે અંતકર બધાનો અંત કરનારે છે કાળ પોતે અનંત છે પણ બધાનો અંત કરનાર પણ એ છે કાલ અનાદિ આદિકૃત અને પોતે અનાદિ છે પણ બધાને આદિ કરનાર સ્વરનો આરંભ કરનાર પણ કાળ ભગવાન છે પછી શું છે કાલો અનાદિ આદિકૃત પછી અનિકૃત અવ્યય જેનો વ્યય નથી જે સ્વયં અવિનાશી છે વ્યય નથી એટલે અવિનાશી છે જે સ્વયં અવિનાશી છે છતાં પણ જન્મ જનેન જનયત જન્મ જનેન જનેન એટલે પિતા વગેરે જનેન એટલે પિતા વગેરે જન્મ એટલે પુત્ર વગેરે ને ઉત્પન્ન કરનારો છે પોતે અવિનાશી છે છતાં પણ જનથી જનને એટલે પિતા વગેરેથી પુત્રને ઉત્પન્ન કરનારો પણ કાળ છે અને પાછા જન મારયન મૃત્યુના અંતકમ અને પાછા કેવા છે અંતકમ કે મૃત્યુ બધાને મારનાર છે યમરાજા મૃત્યુને યમરાજા એવા યમરાજાને જે બધાના અંતક કહેવાય યમરાજાનું બીજું નામ શું છે અંતક જે બધાનો અંત કરે એ યમરાજા એ યમરાજાનો પણ અંત કરનાર છે એટલે કેટલું એનું મહાત્મય કેટલી દિવ્ય પ્રભાવ એ બધાના પોતાની હાજરી માત્રમાંથી બધા પોતપોતાનું કાર્ય કરે છે પોતે અંતરહિત હોવા છતાં પણ અનંત હોવા છતાં પણ બધાનો અંત કરનારા અને અનાદિ હોવા છતાં પણ આદિ છે બધાને આરંભ કરનારા અને પોતે અવ્યય છે અવિનાશી છે છતાં પણ બધાને જન્મ આપનારે વિનાશ કરનારા એટલે વિનાશ પુત્ર પિતા વગેરે પુત્રને જન્મ આપનાર અને જે અંતક છે એનો પણ નાશ કરનાર છે આમ કાળ ભગવાનની મહાત્મ્ય બતાવી દિવ્યતા બતાવી અને અહીંયા આ અધ્યાય પૂરો થાય છે ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતામ
તૃતીય સ્કંદે એકોનત્રિંશોऽધ્યાયઃ. ઓમ તત્સત. એટલે આ રીતે મહાભાગવતના મહાપુરાણમાં પરમહંસની સંહિતામાં આ ત્રીજા સ્કંદનો એક ઓછો 30માં એક ઓછો એટલે 29મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થયો. ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને 31મો અધ્યાય વિશે વિચાર્યું. તો આ અધ્યાયમાં 34 શ્લોક છે અને અહીંયા કહે છે ત્રિંશેદુ કાય કાંતાદિ લલના અનુકૂળ ચેતસામ. અહીંયા તે 30મા અધ્યાયમાં છે એમાં જે વ્યક્તિ અંતર્મુખ છે, જે ભગવત સેવામાં પરાયણ છે, તે વ્યક્તિ સુખી છે અને નિર્ભય છે. અને બહુ સુંદર વાત, જે વ્યક્તિ બહિર્મુખ છે, જેને બહિર્મુખ છે તે બંને લોકમાં, આ લોકમાં અને પરલોકમાં વિવિધ દુઃખને અને ભયને પામે છે. પણ જે ભગવાનના શરણે છે એ અભય રહે છે અને એ નિર્ભય બને છે અને સુખી છે. અને એ વાત આપણને અહીંયા 1 થી 18 શ્લોક સુધી જન્મથી મૃત્યુ પર્યંતના દુઃખનું વર્ણન કરશે અને 19 થી 34 સુધી પુનર્જન્મ પર્યંત જે વેદનાનું છે એનું વર્ણન કરે છે. પણ આ કોના માટે? બહિર્મુખ છે એના માટે. જે અંતર્મુખ છે, જે ભગવાનનો ભક્ત છે, એને આની કોઈ અસર થતી નથી. તો આપણે એક શ્લોકથી શરૂઆત કરી દઈએ. પહેલો શ્લોક. કપિલ ઉવાચ તસ્ય જનો નૂનમ નાયમ વેદોર્વિક્રમં કાલ્યમાનોऽપि બલિનો વાયોરીવ ઘના બલિઃ. કપિલ ભગવાન માને કે છે માં તસ્ય જનો નૂનમ ન અયમ વેદ ઉરુ વિક્રમમ. એ પેલા છે હે માં ખરેખર, નૂનમ એટલે ખરેખર, તસ્ય જનો તેના, વેદ એટલે જાણવું, ઉરુ એટલે અધિક અને વિક્રમ એટલે એનું બળ, વિનાશક તત્વ. એટલે અહીંયા કહે છે એમનું બળ શું છે? કાળ ભગવાનનું વિનાશ તત્વ. એટલે કહે છે પણ પહેલાં એક વસ્તુ જુઓ કે દ્રષ્ટાંત આપે છે 4થા ચરણમાં. વાયુ ઇવ ઘનાવલી. ઘનાવલી એટલે વાદળ. વાદળ છે એ વાયુથી જ વિચલિત થતા વાદળો, જે વાદળો વાયુના મહાન પરાક્રમને જાણતા નથી કે વાયુમાં કેટલું બળ રહેલું છે. એ કોણ નથી જાણતું? પહેલાં વાદળો. એના જ લીધે પ્રજ્વલન થાય છે, પણ છતાં એના બળને જાણતા નથી, પરાક્રમને જાણતા નથી. તેમ કાળ ભગવાન વડે પ્રેરિત મનુષ્ય કાલ્યમાનોપી, અહીંયા કહે છે અયમ જન. ક્યાં છે અયમ જન? આપર લીટીમાં. તસ્ય જન નૂનમ ન અયમ. અયમ એટલે આ, જન એટલે પ્રાણી, ન વેદ એ જાણતા નથી. આ પ્રાણીઓ શું જાણતા નથી? ખરેખર તો કે છે કાલ્યમાનોપી બલિન. જે કાલ્યમાન એટલે ચલાયમાન થતો હોવા છતાં પણ, એના કારણે માણસ વિચલિત થતો હોવા છતાં પણ તે કાળ ભગવાનના બળને, વિક્રમને, બળને ન વેદ જાણતો નથી. એટલે કહે છે કે જો કાળ વડે જ પ્રેરિત થતું હોવા છતાં મનુષ્ય એ આ મહાન કાળ ભગવાનના મહાપરાક્રમને જાણતો નથી. કે ભગવાનનું મહાપરાક્રમ શું છે? કે જેના ભયથી બધું ચાલી રહ્યું છે, પણ છતાં એની નોંધ જ લેતા નથી. વ્યવહાર ચાલી રહ્યો છે, સૂર્ય તપી રહ્યો છે, નદી વહી રહી છે, પણ આ કોના પ્રેરણાથી થાય? થાય છે ભગવાન. જે તમે જો ભગવાન જે વસ્તુ છે એવું પણ સ્વીકારતા નથી. ભગવાન મારી કાળજી રાખશે, ભગવાન જો હું સત્કર્મ કરીશ, હું બધાને માન આપીશ તો એ મારું ધ્યાન રાખવાનું છે, એવું આવતું જ નહીં કંઈ. બસ કેમ નથી આવતું? કારણ કે બહિર્મુખ છે. ક્યાં બહિર્મુખ છે? એ હવે પછીના શ્લોકોમાં આપણને બતાવે છે. જો બીજો એક શ્લોક જોઈએ કે કાળ ભગવાનના આ પરાક્રમને જાણતો નથી. કાળ ભગવાન કેટલું દુઃખ કરી રહ્યા છે, પણ એની નોંધ જ લેવાતી નથી. ભગવાનની નોંધ લેવાતી નથી. આપણે આશ્ચર્ય થાય કે એક બાજુ તમે ભગવાનનું નામ પણ લો, પણ છતાં તમારા વ્યવહારમાં એ ભગવાન ક્યાંય દેખાય છે નહીં. કેમ? એટલા માટે કહે છે યમ યમર્થ ઉત્પાદતે દુઃખેન સુખ હેતવે
તમ તમ દુનોતિ ભગવાન પુમાન શોચતિ યત્કૃતે. યમ યમ અર્થમ ઉત્પાદતે, દુઃખેન એટલે દુઃખને પણ બહુ જ મુશ્કેલી પ્રયાસપૂર્વક ખૂબ મહેનત કરીને ઉત્પાદયતી એટલે મેળવે છે. શું? સુખ હેતવે, સુખના માટે, સુખ મેળવવા માટે મનુષ્ય યમ યમ અર્થમ એટલે પદાર્થ, જે પદાર્થોને મહાદુઃખથી, દુઃખે બહુ પ્રયત્નથી પ્રયાસથી સુખ મેળવવા માટે એ પદાર્થોને પ્રાપ્ત કરે છે. પણ થાય છે શું? તમ તમ ધુનોતી, એમાં શું કહીએ કે તમ તમ ધુનોતી ભગવાન પુમાન શોચતી યત્કૃત. જે પદાર્થો મેળવે છે ને, અને પદાર્થનો સ્વભાવ છે નાશવાન, એટલે નાશ પણ પામવાના છે. એ શબ્દ એ નથી લખતા ભગવાન, અહીંયા તો એટલું જ કહે છે તમ તમ ધુનોતી ભગવાન, ભગવાન એનો નાશ કરે છે. જે પદાર્થો પેલી વ્યક્તિ ખૂબ પ્રયત્નથી પ્રયાસથી સુખ મેળવવા માટે પછી પદાર્થો ભેગા કરે છે અને ભગવાન નાશ કરે છે. અને એના કારણે શું થાય છે? શોચતી યત્કૃતે, અને એના માટે મનુષ્ય શોક કરે છે. મેં આટલી મહેનતથી પદાર્થ મેળવવા, આ મેળવું અને જો આવું થયું, આમ થયું. અને કેટલી આસક્તિ માણસને છે બધી. પછીના શ્લોકમાં બતાવે છે માણસને હમણાં જ આપણે અનુભવ કર્યા છે. તમે મારી આને દેખાવા માટે કર્યું હતું, તમે આના લીધે મારો દેખાવ બગડી ગયો. માણસના મગજમાંથી જતું જ નથી હોતું. એક સામાન્ય મકાનમાં પણ જરાક ફેરફાર થાય તો એને દુઃખી, વિચાર કરતાં દુઃખી થઈ જાય. ઘરે રહે મારું આમ થયું, મારી કિંમત વધશે ઘટશે, કંઈક એ વસ્તુ અહીંયા કહે છે કે કેટલા પ્રયાસથી મેળવેલી વસ્તુ ભગવાન જ કરે છે. કોઈ વ્યક્તિ તો નિમિત્ત બને છે, પણ એ વ્યક્તિને એ પણ નથી ખબર કે આ વ્યક્તિ તો નિમિત્ત છે, આ બધું ભગવાનનું જ છે, માટે સ્વીકારી લો. કારણ કે તેમ જ મારે મેં પ્રયત્ન કર્યો, મેં મેળવ્યું અને આ બધું જતું રહ્યું. માટે શોચતી, પુમાન શોચતી યત્કૃતે, જે મેળવ્યું છે જેના માટે મનુષ્ય કૃતે, યત્કૃતે જે મેળવ્યું છે એના જવાથી શોક કરે છે. શું કરે છે? યદ્ધ્રુવસ્ય દેહસ્ય સાનુબંધસ્ય દુર્મતિઃ ધ્રુવાણી મન્યતે મોહાન ગૃહક્ષેત્ર વસુની ચ. પણ એક બહુ મહત્વનો શબ્દ અહીંયા વાપરે છે. કોણ દુઃખ પામે છે? દુર્મતિ. જે દુર્મતિ છે, જેણે બધી સત્સંગ કર્યો જ નથી. જો સત્સંગ કર્યો તેને દુઃખ ન થાય. ભલે મેં મેળવ્યું છે, ભગવાનની કૃપાથી મેળવ્યું છે, એ ભગવાને લઈ લીધું. જેમ નરસિંહ મહેતા ગયો, પત્ની ગઈ, પણ કોઈ દુઃખ નહીં, ભગવાને આપી દીધું, ભગવાને લઈ લીધું. મારું હતું ને લીધું. પણ અહીંયા તો દુર્મતિહીન, જે દુર્મતિ છે એ શું કરે છે? યદ અધ્રુવસ્ય દેહસ્ય, જે અધ્રુવ, જે હંમેશા રહેવાનો નથી, એટલે નશ્વર દેહસ્ય, દેહસ્ય નશ્વર દેહની સાથે સાનુબંધ છે, એટલે દેહની સાથે સંબંધ ધરાવતા કોણ છે? તો કે છે ગૃહ, છેલ્લી લીટીમાં ગૃહ ક્ષેત્ર વસુની ચ, એટલે ગૃહ એટલે ઘર, ક્ષેત્ર એટલે જમીન, અને વસુની એટલે પછી સંપત્તિ, અને પછી ચકારમાં પત્ની, પુત્ર વગેરે, કીર્તિ, આ બધા ચકારમાં આવી જાય. એને ધ્રુવાણી મને તે, જે હંમેશા રહેવાના નથી. એને મોહના કારણે આ બધી જ વસ્તુ જે નશ્વર છે, દુર્મતિ, મનુષ્ય, પત્ની, પુત્ર દેહ વગેરે સાથે જોડાયેલા નશ્વર દેહને, એ બધા તો નશ્વર છે, એને નિત્ય માનનારા, શાશ્વત માનીને પછી મોહના કારણે જ્યારે ભગવાન લઈ લે છે એનું, ત્યારે જતી એ દુઃખ પામે છે. દુઃખનું કારણ બતાવે છે કે દુર્મતિ મનુષ્ય, જેને સત્સંગ કર્યોથી ભગવાને પોતાના જીવનમાં સ્થાન આપ્યું નથી. સ્વામીજી મહારાજ હંમેશા કહે, ભક્તિ એટલે શું? ભગવાનને સમજણપૂર્વક મારા જીવનમાં સ્થાન આપવું, અને જેટલા અંશે મારા જીવનમાં ભગવાનનો પ્રવેશ, એટલા અંશે મારો અહંકારનો નાશ. અહંકારને સ્થાન દુઃખિત થવાનું છે. અહંકાર એટલે મોહને ઉત્પન્ન કરનારો, પણ જ્યાં અહંકાર છે ત્યાં માણસ દુઃખી થાય છે. જે નશ્વર છે અને શાશ્વત માને છે અને દુઃખ પામે છે. ઓકે, પછી આપણે 3 શ્લોક સુધી જોઈએ છીએ, બાકીના આવતીકાલે પછી આગળ જોઈશું. બરાબર? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
यं प्रवचन्ति मन्वेद्य अपेतकृत्यं वैपायनो विहरका तराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।